આ મોહમ્મદ હબીબના ઘરે આરએસએસના કાર્યકરો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેનું અક્ષત આમંત્રણ લઈને પહોંચ્યા તો હબીબ એકદમ ભાવુક થઈ ગયા અને એમની આંખમાંથી આંસુ સરી પડ્યા। નમસ્કાર દર્શક મિત્રો, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક મુસ્લિમ ભાઈ રહે છે અને એમનું નામ છે મોહમ્મદ હબીબ। હવે આ મોહમ્મદ હબીબના ઘરે આરએસએસના કાર્યકરો રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેનું અક્ષત આમંત્રણ લઈને પહોંચ્યા તો હબીબ એકદમ ભાવુક થઈ ગયા અને એમની આંખમાંથી આંસુ સરી પડ્યા। એમણે 1992નું જે રામ મંદિરનું આંદોલન હતું એ ઘટનાને એમણે યાદ કરી અને એમણે કીધું કે રામ મંદિરનું નિર્માણ થાય એવું મારું પહેલેથી સપનું હતું અને જ્યારે 1992માં કાર સેવકો અયોધ્યા ગયા હતા તો એમાં હું પણ ગયો હતો અને 50 કાર સેવકોની સાથે અમે લોકો અયોધ્યા પહોંચ્યા હતા। આ આમંત્રણ મને મળ્યું છે તો હું અયોધ્યા તો જઈશ, પણ એકવાર નહીં, હું વારંવાર અયોધ્યા જઈશ, કારણ કે મારા માટે પ્રભુ શ્રી રામ બહુ મહત્ત્વના છે અને મેં પહેલેથી જ એવું સપનું જોયું છે કે રામ મંદિર તો કોઈ પણ હિસાબે બનવું જ જોઈએ। દર્શક મિત્રો, અમે તમારી સાથે એ વાત કરીશું કે આ મોહમ્મદ હબીબને જે આમંત્રણ આપવામાં આવ્યું એનું નામ અક્ષત આમંત્રણ છે। તો આ અક્ષત આમંત્રણ શું હોય છે એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। અયોધ્યામાં જે રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે એના માટે એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે અને એ ટ્રસ્ટનું નામ છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ અને એના મહાસચિવ છે ચંપતરાય। હવે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે જે જરૂરી અને મહત્ત્વના લોકો હતા, સંતો હતા, સાધુ હતા, રાજનેતાઓ હતા, બિઝનેસમેન હતા, એ બધાને આમંત્રણ મોકલી દેવામાં આવ્યા હતા। પરંતુ એવા મહત્ત્વના લોકો પણ છે કે જેમને રામ મંદિરમાં યોગદાન આપ્યું છે અથવા જે લોકો રામ ભક્તો છે। તો 1 જાન્યુઆરીથી એક કાર્યક્રમ શરૂ થયો છે અને એ અભિયાનનું નામ આપવામાં આવ્યું છે અક્ષત આમંત્રણ, અક્ષત નિમંત્રણ। અને ચંપતરાય પોતે 1 જાન્યુઆરીથી અયોધ્યાની ગલીએ ગલીએમાં ઘરે ઘરે જઈને લોકોને અક્ષત આમંત્રણ આપી રહ્યા છે અને એક સાથે એક પત્રક પણ આપવામાં આવ્યું છે જેમાં લોકોને એવું સમજાવવામાં આવ્યું છે કે તમે અયોધ્યામાં યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજર નહીં રહી શકો કદાચ કોઈ સંજોગોમાં, તો તમે તમારા ઘરની પાસેના જે મંદિરો હોય, જે દેવસ્થાન હોય, જ્યાં પણ નજીકમાં હોય, ત્યાં તમે બધા એક સાથે ભેગા થજો, એક સાથે ઉજવણી કરજો, ઢોલ નગારા વગાડજો, બધું જ કરજો। અને આ આખો જે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે એ લાઈવ થવાનો છે, તો તમે બધા ભેગા થઈને આ લાઈવ કાર્યક્રમ જોજો અને પ્રસાદ વહેંચજો। એટલા માટે આ અક્ષત આમંત્રણ બધાને આપવામાં આવી રહ્યું છે। અને ચંપતરાયે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે મકર સંક્રાંતિ સુધીમાં વિશ્વ હિન્દુ પરિષદનો દરેક કાર્યકર ભારતના 5 લાખ ગામડાઓની અંદર આ અક્ષત આમંત્રણ પહોંચાડશે અને લોકોને સમજાવશે કે ભાઈ તમે તમારા ઘરની આજુબાજુ મંદિરો પાસે ભેગા થજો અને તમે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને ભવ્ય બનાવજો। આના માટે નવેમ્બર મહિનાની અંદર જ 50 સેન્ટરો બનાવવામાં આવ્યા હતા અને અયોધ્યાની એક મિટિંગ કરવામાં આવી હતી અને આ બધી વાત એ લોકોને સમજાવવામાં આવી હતી। એટલે કાર્યકરો દેશમાં ઘરે ઘરે લોકોના ઘરે પહોંચીને આ અક્ષત આમંત્રણ પહોંચાડવાના છે। બીજી એક મહત્ત્વની વાત તમારી સાથે શેર કરીએ કે અક્ષતનો અર્થ થાય છે ચોખા। એટલે આ જે આમંત્રણ છે એ ચોખા સાથેનું આમંત્રણ છે અને અક્ષત એટલે આખા ચોખા, કોઈ તૂટેલા નહીં, અને પીળા કલરના જે ચોખા હોય છે એ અક્ષત કહેવામાં આવે છે। અને તમને ખ્યાલ હશે કે આ સનાતન ધર્મની પરંપરામાં હજારો વર્ષોથી
લગભગ વેદોના સમયથી આ ચોખાના ઉપયોગનું ચલણ છે અને ચોખાને પવિત્ર માનવામાં આવે છે. આપણે જોયું છે કે હિન્દુ સંસ્કૃતિની અંદર ચોખા કરતાં પણ ઘઉંનું મહત્ત્વ વધારે છે. તમે તમારા ઘરની અંદર જોયું હશે કે તમે કદાચ સત્યનારાયણની કથા કરાવો તો મહારાજ તમને કહેશે કે કળશની અંદર ચોખા ભરો. ઘઉંનું તો મહત્ત્વ પછી આવ્યું. ઘઉં પછી અમુક જગ્યાએ સુપ્રસંગોમાં ઘઉં જોવા મળે છે, પરંતુ વર્ષોથી ચોખાનું મહત્ત્વ છે. બીજું કે હજુ પણ આજની તારીખે ઘણી બધી જગ્યાએ લગ્નોની અંદર કે માંગલિક પ્રસંગોની અંદર એવી પરંપરા છે કે લગ્નમાં હોય કે મોસાળામાં હોય કે ગીતમાં હોય, એમાં જો લોકોને આમંત્રણ આપવાનું હોય તો એક મુઠ્ઠીમાં ચોખા લઈને જાય અને જે મહેમાનો હોય એમને ચોખા આપીને આમંત્રણ આપવામાં આવે કે તમે અમારા કાર્યક્રમની અંદર પધારજો. આટલું બધું ચોખાનું મહત્ત્વ છે. આનું કારણ એવું છે કે વર્ષોથી ચોખાઓ આપણા દેશની અંદર ઉગતા હતા અને એ પછી ઘઉં ઉગવાના શરૂ થયા અને જે પહેલું ઉગતું હતું એનું એક મહત્ત્વ હતું. અને જાણકારોનું કહેવું એમ છે કે આ જે અક્ષત ચોખા હોય, એટલે જે અક્ષત કહેવામાં આવે જેમને, જે ચોખાને, એને એટલું બધું મહત્ત્વ છે કે એમાં તમને શુદ્ધતા, સમૃદ્ધિ અને સારા ભવિષ્યના પ્રતીક તરીકે માનવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ જે ટ્રસ્ટ છે એણે બધા લોકોના ઘરે ઘરે આવી રીતના ચોખાથી આમંત્રણ મોકલવાનું શરૂ કર્યું છે અને એને અક્ષત આમંત્રણ કહેવામાં આવે છે. અમે આવી અનેક વાતો સાથે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.